કથા વગર ક્યાંય ગમે નહીં, મનને બધું સૂનું લાગે. ઘણી વખત તો કથાના રસિકોને 1:30 વાગે 2 વાગે કથા પૂરી થાય પછી બીજા દિવસના સવારના 10 વગાડવા કઠણ પડે છે સાહેબ, કે હવે ક્યારે 10 વાગશે, ક્યારે વાગશે. મેરો મન અનંત કહા સુખ પાવે. આ મન ઈચ્છે, મારો તો અનુભવ છે. મને તો કથા પૂરી કરીને જાઓ પછી પાછું એમ જ થાય કે કાલે 10 વાગે, ક્યારે પાછું 10 વાગે. આ મારી અનુભૂતિ છે. એટલે મનો બ્રહ્મેતિ વેદાના, કથામાં મન બ્રહ્મ હાજરી પુરાવે છે. પ્રાણો બ્રહ્મ, કેટલાયનો જીવન જ કથા છે, પ્રાણ જ કથા છે. કથા વગર જીવી ન શકાય. કેટલાયના અનુભવો હશે આ. અને હું તો આપ મારા વડીલો પૂજની બેઠો, હું તો મારા માટે મારું સમજીને કહું છું કે મારે કથા ન હોય તો હું જીવી ન શકું, 1 મિનિટ ન જીવું છું. જો હું ગાતો બંધ થઈ જાઉં તો પછી જીવીને શું કરવાનું? પ્રાણ છે. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનત વિજ્ઞાનમ બ્રહ્મેતિ. કથા કેવલ ધાર્મિક લય નહીં, વિજ્ઞાનનો પણ એને સહયોગ હોય. વિજ્ઞાન, કારણ કે અમારા રામાયણના 2 પ્રખર